છો ગુજરાત બુલેટિન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધ્રાંગધ્રાની સેન્ટ હલેરી શાળા ખાતે જન્માષ્ટમી પર્વની પૂર્વ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો। વિદ્યાર્થીઓ કૃષ્ણ રાધા અને ગોપીઓ ગોવાળ બની ફોડી મટકી। સમગ્ર વિશ્વમાં જન્માષ્ટમી પર્વ આસ્થા અને શ્રદ્ધાપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ખાસ કરીને હિન્દુ સનાતન ધર્મનો પવિત્ર તહેવાર ગણાય છે। ભારત, ગુજરાત અને ખાસ સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીનો પર્વ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। શોભાયાત્રા, મટકી ફોડ, સાંસ્કૃતિક કાર્યક્રમો, હવેલીઓમાં ઠાકોરજી અને કોટ દર્શન સહિત કાર્યક્રમો થાય છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરની સેન્ટ હલેરી શાળા ખાતે જન્માષ્ટમી પર્વની પૂર્વે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના વાઘાઓ પહેર્યા હતા અને રાધા ગોપીઓ ગોપાલો બન્યા હતા। નંદગેરા નંદભયુના નાદથી વાતાવરણ ગુંજ્યું હતું। શાળાનું પ્રાંગણ ભવ્ય રાસ ગરબાની રમઝટ પણ બોલાવવામાં આવી હતી। આમ હર્ષોલ્લાસ અને ઉમંગથી જન્માષ્ટમી પર્વની પૂર્વ શાળા ખાતે ઉજવણી કરવામાં આવી હતી। મારું નામ નવ્યા છે। હું ધોરણ 9માં અભ્યાસ કરી રહી છું। હું સેન્ટ હિલેરી સ્કૂલમાં ભણું છું। આજે અમારી શાળામાં જન્માષ્ટમી અને સ્વતંત્રતા દિવસની ઉજવણી થયેલ હતી। સ્વતંત્રતા દિવસ નિમિત્તે અમે વૃક્ષારોપણ પણ કરેલ છે। આજે અમારી શાળામાં ઘણા પ્રોગ્રામો, ઝૂલા ડેકોરેશન, મટકી ડેકોરેશન એવા અનેક પ્રોગ્રામો પણ કરેલ છે, જેમાં ઘણા લોકોએ ભાગ લીધેલ છે। અને આજે અમને ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન અને ડાન્સ કોમ્પિટિશન ઘણા પ્રોગ્રામો અમે કરેલ છે જન્માષ્ટમી નિમિત્તે, અને એમાં અમને ખૂબ આનંદ આવ્યો છે। નમસ્કાર, હું રૂપા કણજરિયા સેન્ટ હિલેરી શાળાની અંદર ઘણા વર્ષોથી ફરજ નિભાવી રહી છું। આજથી લઈને જોઈએ તો અમારી શાળાને કન્ટિન્યુ 23 વર્ષ પૂરા થયા, પરંતુ ભણતરની સાથે સાથે ધાર્મિક મહત્વ, દેશનું મહત્વ, તમામ કાર્યક્રમો અમારી શાળાની અંદર ઉજવવામાં આવે છે। જ્યારે જોવા જઈએ તો જન્માષ્ટમી નિમિત્તે અમારા ધોરણ નાના કેજી સેક્શનના બાળકો જે છે એ નાના કનૈયા અને રાધાઓ બનીને આ કાર્યક્રમને જાણે આખું વાતાવરણ છે, આખી શાળાની અંદર ગોકુળ જેવું માહોલ ઉત્પન્ન કરી દીધું છે। સાથે સાથે જન્માષ્ટમી નિમિત્તે ચિત્ર સ્પર્ધા, ઝૂલા ડેકોરેશન, મટકી ડેકોરેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ધાર્મિક મહત્વ જે છે એ ખૂબ જ મહત્વનું છે ભણતરની સાથે સાથે। તો અમારી શાળાની અંદર બાળકોને ભણતરની સાથે ધાર્મિક મહત્વનું પણ વર્ણન કરવામાં આવ્યું છે। 15મી ઓગસ્ટ નિમિત્તે જોવા જઈએ તો અમારી શાળામાં વૃક્ષોનું કેટલું મહત્વ છે એ દર્શાવવા માટે બાળકો દ્વારા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે। જોવા જઈએ તો અમારી શાળાની અંદર અમારા ફાધર, જે પ્રિન્સિપલ, મેનેજર અને સિસ્ટર, સાથે સાથે ટીચરોનું ખૂબ યોગદાન રહેલું છે। અમારી સ્કૂલ છે એ ક્રિશ્ચિયન છે, છતાં પણ અમારા ટોટલી તમામ તહેવારો છે એ તમામ તહેવારોને અમે ખૂબ જ પ્રેમ, લાગણી અને બાળકોને ખૂબ જ મદદ કરીને આગળ લાવવા માટે ધાર્મિક મહત્વ શું છે એ કાયમી એમને સમજાવવા કાયમી અમારા શિક્ષકો, ટીચર્સ અને ફાધરે અમને ખૂબ જ મદદ કરી છે। છતાં અમારું કોઈ પણ કાર્યક્રમ હોય તો એ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટીચર તો છે, પરંતુ સાથે સાથે અમારા સ્કૂલના વાલીઓ જે છે એમને અમને દરેક કાર્યક્રમની અંદર ખૂબ જ મદદ કરી છે। અમારું કોઈ પણ કામ હોય કે કાર્ય હોય તો બાળકને સરસ રીતે તૈયાર કરી સપોર્ટ કરવામાં વાલીઓનો ખૂબ જ આભાર રહ્યો છે। સાથે સાથે શાળાની અંદર તમામ જે કાર્યક્રમ ઉજવવામાં આવે છે એમાં બાળકો ખૂબ જ ઉલ્લાસથી ભાગ લે છે। જન્માષ્ટમી નિમિત્તે જોઈએ તો પ્રાચીનનું મહત્વ જોવા જઈએ તો પ્રાચીનનો ગરબો અને સાથે 15મી ઓગસ્ટ દેશભક્તિને લઈને સરસ મજાના ડાન્સ પણ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા। એમનામાં રહેલી કલાકૃતિ, એમનામાં રહેલું ટેલેન્ટ હંમેશા આ શાળા દ્વારા બહાર આપવામાં આવ્યું છે। આ શાળા ભણવાની સાથે સાથે બાળકમાં રહેલી તમામ ખૂબીઓ છે એને કઈ રીતે બહાર લાવી અને કઈ રીતે બાળકોને ધાર્મિક મહત્વ અને સાથે દેશભક્તિને લગતું તમામ મહત્વ આ શાળા જે છે એ આગળ લાવવા માટે ખૂબ જ પ્રયત્ન કરે છે। જય હિન્દ, જય ભારત।